હાલો હાંજનું ગોળ, રોટલા રોટલી, ડુંગળી, ખીચડી, ઘી, સેવ ટમેટા, નમક, છાશ. ક્યાં ધૂન બોલાવાળા ક્યાં ગયા? હા હા હાથી હું સાચું જ કહેતો તમે ખોટું કોઈ બોલ્યો? ખોટું બોલ્યો તો મને કયો? મારું સાચું જ હતું. હા હજી હા તે મીત ચોખ્ખું જ કહેવાનો હતો. હું કહેવાનો જ હતો ને હજી અહીં રમ્યું નાખી જ. હા જુગાર જ રમો છો. સાક્ષી હું ખુદ છું ને, મારો વિડીયો રેકોર્ડિંગ છે. એ 500 નોટની 500 નોટો ખિસ્સામાં જતી હતી, મને ખબર છે. હા ઓહો એ બાજુ લાઈટ આવે છે ભાઈ, પછી આવો પાછું એક બાજુ કરી લે. બોલો બોલો હનુમાનજી મહારાજની જય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આવું કઈક હોવું જોઈએ. હા શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બોલો હનુમાનજી મહારાજની. આ બાજુ કોઈ ધ્યાન ના દીધું બહુ ધૂનમાં. શ્રી રામ જય રામ જય જય રામ. હેડે હટ. પહોંચી ગયા જઈ. અને કલકત્તામાં જે આપણે ખેડૂતને વધારે પરેશાન કરે ને એ વસ્તુ છે આગળની ખાડી. અહીંયા લો પ્રેશર થાય ને એટલે આપણે અહીંયા ભીનું બધું થઈ ગયું. હા એ જ બંગાળની ખાડી છે. ના ઘણી સમાચાર ઓલો આંબોભાઈ કહીએ બંગાળની ખાડીમાં લો પ્રેશર થાય ને તમે આપણે 3 દિવસ વરસાદ આવીએ એ આ ખાડી છે. જોઈ લેજો અટાણે પ્રેશર છે એટલે અહીંયા વરસાદ રહીએ છે. તો જ્યાં દરિયાને કાંઠે હાલ્યા જાય આ બંગાળની ખાડી. આમાં બીજું કંઈ છે નહીં, સાવ શાંત પાણી પડ્યું, પછી મોજા આવતા કે કાંઈ નહીં. પણ આમાં પ્રેશર થાય ને તો અહીં આપણા ભૂકા બોલાવે. 5-5 દી 7-8 દી વરસાદ આપણે દઈએ. આ જ ખાડી છે, જોઈ લેજો. પછી ના કહેતા કે ભાઈ મેં ગોવિંદભાઈ દેખાડ્યું નહીં અમને બંગાળની ખાડી. તો જાય છે ગંગાસાગર. સવારના 8 વાગ્યા 9 વાગ્યા છે. કલકત્તા પાર કરી લીધું તમે 7 સાડા 7. નાસ્તા પાણી ચા પાણી પાયા બધાને નાસ્તા પાણી કર્યા. અને હવે જાય ગંગાસાગર. કલકત્તાથી ગંગાસાગર 100 કિલોમીટર થાય છે. પણ આ રસ્તો આકડો બહુ છે, ટ્રાફિક વાળો બહુ છે. ત્યાં બંગાળની ખાડી. બોલાવ જોજો આ બંગાળની ખાડી છે. હલો ગંગાસાગર સાંજે પાપડ, રોટલા રોટલી, રીંગણાનો ઓળો બતાવો જરા. ઓળો બતાવો. હા રીંગણાનો ઓળો, ખીચડી, ઘી, છાશ, વઘારેલા ભાત. એટલે બે ગયા છે જમવા. આ ભૂખ ભારી લાગી ગઈ. બપોરે જઈડું નથી. હા હવારે તો પૂરી ખાધી હતી. હા ઓરો કે આગો? ઓરો કે આગો? કાકા આ બધા મને એમ કહેતા કાકા મૂંગા છે, બોલતા નથી. એટલે બેકની કોમેન્ટ આવી છે
એ કે તારા કાકા બોલતા નહીં મૂંગા જાય કે થાક લાગી ગયો. લે બસ આઈને પોણા મરચે મસાલો નાખી નાખા પોણા મરચે હે હાથના કરતા પોણા મરચા સીટિયા કરી પોરો મસાલો લીંબુ નાખી અંદર નાખી બેસણા બનાવી ડાયરો બધો બેઠો છે કોઈ સીડી બેઠો કોઈ પગથિયે બેઠો ડાઇનિંગ ટેબલ ઉપર બેસી હા માર કોઈની રેડડી તો સીડી સીડી ડાઇનિંગ ટેબલ સામે ભાઈ ભૂખ બહુ લાગી છે ને કાંઈ ગંગાસાગર થોડું વહીમું લાગીએ ભૂખમાં બાકી મજા આવી ને ગંગાસાગર નાવાની મજા આવી ને હું કે ગંગાસાગર બરોબર હતું ગયા જે પતી ગયા છે પહોંચી ગયા તો કલાક થયા 2 કલાક થયા જમણવાર ચાલુ થઈ ગયો છે તો બપોર જમણવારમાં છે રોટલી સંભારો ગોળ પાપડ ભાત લીલી ડુંગળીનું શાક છે દાળ છે અને છાશ અમારે બેસી ગયા છે જમવા ખુરશી ઉપર બેસી ગયા છે બધા નખ નખ હે આ તમે અલગ કાં લીધું વાનું છે અમારું આ તો અમારું લ્યો હાલ પણ હું દીકું નથી લીલી ડુંગળીનું શાક છે મજા આવી ગઈ આ ભાઈ છે જૂના નવા તથિયાના કરમૂર બેઠો ને ટેબલ ઉપર કીધું હતું ને એક હજી એક ટેબલ ઉપર આવીએ એક ટેબલ ઉપર જમવાનું મળીએ એક કીધું હતું હવે આ છેલ્લી વાર છે પછી નહીં બેહારું પછી હેઠા હા હે ભાઈ બે દી રોકાઈ જાય હાલો બે દી રોકાઈ જાય હું ક્યાં વિડીયોમાં જાહેર છે હું કઈ ઉપાધિ કરું ના એમ ના હાલે ખોટું નહીં જે કરવું સાચું કરવું ખોટું કોઈ કંઈ બતાવે જ નહીં આપણે હકીકત હોય નહીં બતાવી છે હા રોટલી ખાવા દઉં તો રોટલી જ બતાવું ચા પાવા દઉં ચા જ બતાવું ખોટું નહીં બતાવું હા આજ જો હેઠું બેહવા નથી મજા આવી ને હે ટેબલ કુર્સી હા આપણે ઓલે ફેટ બીજી વાર આવ્યું ને તમારું ટેબલ લઈ આવ્યો હા ના ના ટેબલ લઈ આવી હજી રાતનું ખાલી ખીચડી ઘી મિક્સ ભજીયા ચટણી છાશ જે આ 2 જણા આવ્યા છે પેલા હા અને હજી 2-3 જણા વાં છે બાકી બધા આવે છે ધીમે ધીમે જે આ 3 જાયમાં છે હા શું કહે ભજીયા સીરિયા નાખે નાખે ગરમ કરે એ સીરિયા ગરમ કરે મેં તો ખાલી બીતા બીતા ટ્રાય કરી થોડા શું કહે બાપા ભજીયા હાલો તમને લઈ લો હા હવે નીકળે હા ગયાજીમાં બપોરનું જમણવાર રોટલી મોહનથાળ સ્પેશિયલ ચોખા ઘીનો અને પપૈયાનો
મરચાંનો સંભારો, ચોળી બટેકાનું શાક, દાળ, ભાત, પાપડ અને છાશ. કાકા મોમતાળ શું કહે? મજા આવી ગઈ. હા ખાવા વળી ગઈ. રહીશીભાઈ, હરદાભાઈ તો બોલતા જ નથી. કાકાને બે ઢેફલી હજી મૂકજો. હે કાકાને બે ઢેફલી મૂકજો. બે ટેપલી જવું તમારે છે ભાઈ. મારે કાકો નબળો માણસ છે. હીરા બાપા મોનતાળ હરી ગયા. આ તો વહીમો કેવાનું લાગે? કાંઈ ના થાય, એક ગોળી પી લેવાય. હું કે દાદુભાઈ મોનતાળ? હા હા ઓહો આ ટકો આ ટકા ના વગાડો ના વાગતો નથી એ ટકા બધા ખુલ્લા રાખજો. એ ટકો ખુલ્લો કરો. આ ટકા બધા ખુલ્લા જો આજે બધાને ટકા કર્યા. હે જો અહીંયા 1 ટકા છે. જો હા જગાભાઈ નો એકદમ ટકો લાહો છે. નાથાભાઈ તમારો એવો ટકો ચેક કરો તા ચેક કરો બરાબર છે. હે એ ભાઈ મફલક ઉતારો. આ સ્પેશિયલ ટકો અમારો ભોજાભાઈ નો અને આ દાંત કાઢે પાછી. અર્જુન બાપા મોનતાળ શું કહે? મોનતાળ રેડી? મેઘા બાપા મોનતાળ લે હા આવી ગયો. હું મોનતાળ ના આવે એવું બને. હાલો હવે લઈ લ્યો. હાલો ભાઈઓ લઈ લ્યો. તમે મોનતાળ લીધો? કેવો છે? આ મોનતાળ તો નડે નહીં કઈ. હા એ ગોળી પી લેજો એક. હું છે બેનું? બે ને 4 લેવી પડે. તમે ઘી નથી ખાતા, તમારે 4 લેવાની છે. ઓર શરદી મટી ગઈ? રેડી થઈ ગયું ને તમને? રેડી? બસ તો મોનતાળ ખાજો. આપણે વનાણા વાળાનું વધારે ખાવાનું છે. હા આપણે શરત જ છે, મીઠું જેવું હોય ને તો તમારે વધારે ખાવાનું. બેન હું કહે? હે હું મીઠું ઓછું છે હોય તો મોનતાળમાં મીઠું જ હોય કે નમક ના હોય? મારી મોનતાળ લીધો? 2 લે તો વાંધો નહીં. હાલો તમારે શું છે હવે ઝટકામાં? ક્યાં ક્યારે? રામ રામ કહેવાય, જય શ્રી કૃષ્ણ ના કહેવાય. હાલો ટકાભાઈ. ટકાભાઈ કેમ છે? ટકાભાઈ નાથાભાઈ ટકાભાઈ હે આ 5 ટકાઓને પાછા લીધા. એ નગાભાઈ તમે ટકો દેખાડ્યો નહીં. હા ભીખાભાઈ હા હા ભીખાભાઈ લઈ લ્યો. આ જગમગારા કર્યો. આ બધા ખાલી એમ બેઠા છે. હા નોર્મલ. તમે ટકો ના કરાવ્યો?